ગાઈઝ આજે હું નીચે રમવા આવી ગઈ છું. આ છે નવ્યા. મજાના ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી. વાવ. હે ને? હેલો ગાઈઝ ઇન વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ અત્યારે 11 વાગ્યા અને જસ્ટ અભી હાલ અમે ઉઠીને ચા નાસ્તો ને કર્યો. હવે કામવાળી છોકરીઓ આવી એટલે કચરા પોતું કરશે અને પછી નાઈને ધોઈને રીલ શૂટ કરવાની. ખવાઈશ જોડે એક રીલ શૂટ કરીશું. હું તમને બહાર જઈને બતાવું. વંશુ વેદને ભણાવી રહ્યો. અત્યારે જે છોકરો ભણવા જ બેસતો નહીં એ વેદને ભણાવી રહ્યો. વેદ કે વંશુ ભણાવો તો જોઈએ એવા વંશુ ભણાવે એટલે વેદ ભણાવ કે નહીં. તો ચલો હું તમને બહાર જઈને બતાવું. કોટા પર મારું વજન કરું જોઈએ કેટલું વજન થાય. ઓ ભાઈ ખાલી 32 કિલો વજન વધારવો પડશે પણ નહીં વધતો તો શું કરીએ. હવે 33 થતો નહીં કે 31 થતો નહીં, 32 નો 32 જ રહે. હવે વંશનો જોઈએ એનો કેટલો વજન થાય. તારું વજન કરજે વંશુ. બંધ કર્યું શું? તો ગાઈઝ વંશ એનો વજન ચેક કરો કેટલો થયો. કેમ બંધ થઈ ગયું? પાવર ઘસીને થોડા લગાય તો થઈ જશે. હા એટલે 49 કિલો વજન તારો. મને તો 45 જેવું દેખાઈ રહ્યું હતું. ફરીથી કર. 47 કિલો વજન. સહી હે. હું તમને બતાવું કે અહીંયા કેટલું શાંત વાતાવરણ અમદાવાદમાં અને ખાલી ચકલીઓના ચહેકવાનો જ અવાજ આવે. હું તમને સંભળાવું. આ સાઈડથી આઈ થિંક આવતો હતો અવાજ. જો તમને સંભળાતો હશે કદાચ. અમદાવાદમાં હોવા છતાં એકદમ સાયલેન્ટ, કોઈ જ બખાડો નહીં, કોઈ જ ઘોઘાટ નહીં, એકદમ શાંતિવાળું વાતાવરણ છે. આજે તો જમવામાં સરગવા બટાકાનું શાક અને દાળ ભાત બનાવ્યા હતા. ગાઈસ સાંજના 5:30 વાગ્યા અને હું વંશુ અત્યારે માસીના ઘરે જઈએ કારણ કે માસીનો ફોન આવ્યો હતો કે અમદાવાદ આવ્યા મારા ઘરે આવતા નહીં. તો માસીના ઘરે જઈએ અને હું તમને માસીને પણ મળાવું અને બધાને મળાવું. તો હું ખ્વાઈશ બેન મૂકો આવી રહ્યા છે મને વંશુને. તમે બંને માસીના ઘરે જઈને તમને મળશે. માસીના ઘરે આવી ગયા. 207 નંબર માસીનું ઘર. ખ્વાઈશ તો નીચે હેલો આરોહી. આ છે મારા માસી પિંકી માસી, આ આર્યન, આ આરોહી. તો ગાઈસ માસીના ઘરે તો આવી ગયા. હવે માસીને બધા વાતો કરીશું, જમીશું, હું ને આરોહી મસ્તી કરીશું. આજે ચૈત્ર મહિનાની બીજ છે અને ચાંદા મામા ઉગી ગયા. તો તમે બધા દર્શન કરી લો. ચૈત્ર મહિનાની બીજના ચંદ્ર મસ્ત પતલું દર્શન કરી લેના. દર્શન કરી લો બધાએ. કેટલા મસ્ત પતલા પતલા થયા નહીં? તે જાડા યસ. ગાઈસ ખબર નહીં અચાનક આરોહીને શું ભૂત વળગ્યું કે એનો બ્લોગ શૂટ કરવો. તો આરોહી બેન હવે બ્લોગ શૂટ કરશે. આપણે જોઈએ એ બેન કેવો બ્લોગ શૂટ કરે, કેવું બોલે, કોને કોને મળાવો. કરો તાણ આરોહી બેન બ્લોગ શૂટ. હેલો ગાઈઝ આજે હું નીચે રમવા આવી ગઈ છું. આ છે નવ્યા, આ છે મિષ્ટી, આંગી. કા બંદર તો નવ્યાને બનાવી. બીજ કી બંદરી. बंदर नहीं गाइस, बीच की बंदरी बनाई है ना. बंदरी बनाई है, बंदरी पर हम नहीं है.
તમે બી કોઈક દિવસ રમજો. મતલબ હવે તો વેકેશન પડ્યું હશે 10મા 12મા વાળા લોકોનું, તો 10મા વાળા યા 12મા વાળા રમવું હોય તો બિચકા બંદર. તો ગાઈઝ આ લોકોને તો રમવા દો. મારા ઉપર જવું પડશે માસીને હેલ્પ કરવા માટે જમવાનું બનાવવા. તો ઉપર જઈને હું તમને કહું કે માસી શું બનાવવાના. માસીને જ પૂછીએ તો માસી જમવામાં શું સ્પેશિયલ બનાવવાના. જમવામાં શું સ્પેશિયલ બનાવવા આજે? આજે તો મારા ભાણિયાઓ માટે મસ્ત મજાના ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી. વાવ, હે ને? ઢોસા તો મારા અને વંશુના ફેવરેટ છે. તો માસી આ સ્ટફિંગ બી રેડી કરી નાખી, ખીરું બી રેડી કર્યું, અને ઢોસા તો મસ્ત મજાના પડી રહ્યા. અને આ સાંભાર મસ્ત મસ્ત. તો ગાઈસ ફટોફટ માસી બધા ઢોસા બનાવી દે. જોરદારની ભૂખ લાગી છે તો ઢોસા બની જાય એટલે પછી અમે બધા ખાઈ લઈએ તો રહી. કારણ કે ઘણા બધા દિવસો પછી ઢોસા ખાધા અમે, એટલા માટે. ઢોસા તો એક નંબર બનાવ્યા હતા. તો મોન વંશી ઘરે જઈએ મોટા મમ્મીના, કારણ કે અમારે જવાનું છે ઓટો મારવા. તો ગાઈઝ અમે અહીંયા હેવમોરમાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા. તો મેં કુકીઝની કંઈક લીધી. બધું તારો કયો ફ્લેવર? તમારો પંચક્રીમ. તો ફટોફટ અમે ઠંડા પવનમાં આઈસ્ક્રીમ ખતમ કરી વોક કરવા દઈશું. તો ગાઈઝ અમે લોકો આવી ગયા ગોદરેજ ગાર્ડન વોક કરવા માટે, કારણ કે ઢોસા એટલા મસ્ત બનાવ્યા હતા માસીએ, તો થોડા એક્સ્ટ્રીમ લેવલના ખવાઈ ગયા, બહુ વધારે જ ખવાઈ ગયા. તો હું, વંશુ અને મિત્તલભાઈને અમે 3 જણા વોક કરવા નીકળ્યા છીએ. તો હવે વોક કરીને પછી અમે ઘરે જઈશું. ઘરે જઈને તમે સુઈ જવાનું. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.